તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારી ચેનલમાં। ભાખરીનો લોટ જો બરાબર ન બંધાયો હોય અથવા ભાખરીને શેકવામાં જો કચાશ રહી જાય તો ભાખરી ક્રિસ્પી નથી બનતી હોતી। તો ચાલો જોઈએ ભાખરીને ક્રિસ્પી કેવી રીતે બનાવશું અને આજે આપણે તેને બે અલગ ફ્લેવરમાં બનાવશું। ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ। અહીંયા મેં 2 વાટકી ભાખરીનો લોટ લીધો છે। સૌપ્રથમ આપણે મસાલા ભાખરી બનાવશું। તમે તેની જગ્યાએ 1 વાટકી રોટલીનો અને 1 વાટકી ભાખરીનો લોટ પણ લઈ શકો છો। 1 ચમચી જીરું એડ કરીશું અને અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું। અડધી ચમચી ઉપર થોડું મેં લાલ મરચું લીધું છે। તમે તમારા ટેસ્ટ મુજબ ઓછું વધતું લઈ શકો છો। અડધી ચમચી જેટલું ધાણા જીરું એડ કરીશું। 1 ચમચી જેટલા તલ એડ કરીશું। તલ એડ કરવાથી ટેસ્ટ ખૂબ સરસ આવે છે। અડધી ચમચી જેટલી કસૂરી મેથી એડ કરીશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। મીઠું મેં અડધી ચમચી ઉપર થોડુંક લીધું છે અને તેલ એડ કરીશું। તેલ મેં 2 મોટી ચમચી જેટલું લીધું છે। તેલ આપણે આગળ પડતું જ લેવાનું છે જેથી કરીને ભાખરી ક્રિસ્પી બને। બધું એડ થઈ જાય પછી આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે। તો તમે જોઈ શકો છો અહીંયા મેં મિક્સ કરી લીધું છે। હવે આપણે મોણ ચેક કરશું। તો તમે જોઈ શકો છો કે હાથમાં મુઠ્ઠી વળે છે, મતલબ કે આ પરફેક્ટ મોણ છે। હવે થોડું પાણી એડ કરતા જવાનું છે અને લોટ બાંધીને રેડી કરવાનો છે। આપણે લોટની અંદર બહુ વધારે પાણી નથી એડ કરી દેવાનું, નહીંતર લોટ જે છે એ ઢીલો થઈ જાય છે અને ભાખરી ક્રિસ્પી નથી બનતી। તો તમે જોઈ શકો છો કે લોટ હવે આ સ્ટેજ ઉપર આવી ગયો છે। હવે આપણે તેને ભેગો કરી લઈશું, મતલબ કે લોટ બંધાઈને રેડી થઈ ગયો છે। તમે જોઈ શકો છો લોટ કઠણ જ છે। હવે આપણે બીજી ફ્લેવરવાળી, મતલબ કે કોથમીર મરચાંની ફ્લેવરવાળી ભાખરી બનાવશું। તેની માટે મેં 2 વાટકી ભાખરીનો લોટ લીધો છે। તમારી પાસે જો ભાખરીનો લોટ ના હોય તો તમે 1.5 વાટકી રોટલીનો અને 4 થી 5 ચમચી જેટલી સોજી પણ લઈ શકો છો। મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે અને અડધી ચમચી જેટલી કસૂરી મેથી એડ કરીશું। હવે અહીંયા એક તડકા પેનની અંદર મેં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કર્યું છે। તેલ ગરમ થાય ત્યારબાદ તેની અંદર 1 ચમચી જેટલું જીરું એડ કરીશું। જીરું સ્પ્લટર થાય ત્યારબાદ તેની અંદર 1 ચમચી આદુ અને મરચાંની પેસ્ટ મેં એડ કરી છે। તેને પણ તેલમાં બરાબર સાંતળી લેવાની છે। ત્યારબાદ તેની અંદર મેં અડધી વાટકીથી થોડી ઉપર કોથમીર એડ કરી છે। તેને પણ આપણે તેલમાં બરાબર સાંતળી લઈશું। ત્યારબાદ તેની અંદર મેં 1 મોટી ચમચી જેટલા તલ એડ કર્યા છે। તેને પણ આપણે તેલમાં સાંતળી લેવાના છે। ગેસની ફ્લેમ આપણે બંધ કરી લેવાની છે। હવે આ વઘારને આપણે જે લોટ રેડી કર્યો હતો તેની અંદર એડ કરી દેવાનું છે। આપણે વધારાનું તેલ નથી એડ કરવાનું, કારણ કે તડકા પેનની અંદર આપણે 2 મોટી ચમચી જેટલું તેલ લઈ જ લીધું હતું। હવે બરાબર મિક્સ કરી લેવાનું છે। વઘાર થોડોક ગરમ છે એટલે આપણે સાવચેતીપૂર્વક કરશું। તો અહીંયા મિક્સ થઈ ગયું છે। હવે તેની અંદર થોડીક હળદર એડ કરીશું। તમારે જો હળદર એડ ન કરવી હોય તો પણ ચાલે। હળદર એડ કર્યા પછી આપણે બરાબર એકવાર મિક્સ કરી લેવાનું છે। તમે જોઈ શકો છો કે મુઠ્ઠી પડતું મોણ છે, મતલબ કે આ મોણ પરફેક્ટ છે। હવે મેં આગળ જણાવ્યું તેમ થોડુંક પાણી એડ કરતા જઈશું અને ભાખરીનો લોટ બાંધીને રેડી કરી લેવાનો છે। બહુ વધારે પડતું પાણી નથી એડ કરી દેવાનું એકસાથે, નહીંતર લોટ ઢીલો થઈ જાય છે, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો હવે તમે જોઈ શકો છો કે લોટ બંધાઈને રેડી થઈ ગયો છે અને તે પણ કઠણ જ છે। ચાલો નેક્સ્ટ જોઈએ। હવે જે લોટ બાંધ્યો હતો મસાલા ભાખરીનો તેની અંદરથી મેં એક લુવો લીધો છે।
બહુ નાનો નથી લીધો. તમારે જો નાની નાની ભાખરી બનાવવી હોય તો લગભગ 3 થી 4 જેટલી બની જશે. હવે એ લોહાને એક સરખો કરી અને વેલણથી વણી લેવાનું છે. આપણે ભાખરી જ્યારે વણશું ત્યારે કિનારીમાં ક્રેક્સ આવે છે, તો હાથની મદદથી સીલ કરતા જવાનું અને ભાખરીને વણી લેવાની છે. તો હવે તમે અહીંયા જોઈ શકો છો કે મેં ભાખરીને બરાબર વણી લીધી છે. તમારે જો એકદમ બજાર જેવી કરવી હોય તો કોઈ પણ આવી રીતે એક વાટકી અથવા તો ઢાંકણાના મદદથી તેને તમે કાપી પણ શકો છો. હવે નેક્સ્ટ આપણે બીજી ફ્લેવરવાળી મતલબ કે કોથમીર મરચાંની ફ્લેવરવાળી ભાખરી વણી લઈશું. તેની માટે મેં અહીંયા ફરીથી સેમ સાઇઝનો લુવો લઈ લીધો છે અને તેને પણ વણી લેવાનો છે. વણતી વખતે ક્રેક્સ આવે તેને સીલ કરતા જઈશું અને ભાખરીને આપણે બરાબર વણી લેવાની છે. તો હવે તમે અહીંયા જોઈ શકો છો કે મેં ભાખરી વણી લીધી છે. તમને તેની થિકનેસ બતાવું તો આપણે બહુ જાડી નહીં અને બહુ પતલી નહીં તેવી રાખશું, મતલબ કે મીડિયમ થીક રાખવાની છે આપણે. હવે નેક્સ્ટ જોઈએ. અહીંયા મેં ગેસ ઉપર એક તાવડી રાખી દીધી છે. સૌથી પહેલાં તેને હાઈ ફ્લેમ ઉપર ગરમ કરી લઈશું. ત્યારબાદ વણેલો ભાગ આવી રીતે નીચે આવે તે પ્રમાણે ભાખરીને એડ કરવાની છે અને સૌથી પહેલાં આપણે ફ્લેમ હાઈ રાખવાની છે અને હાઈ ફ્લેમ ઉપર લગભગ 1 થી 2 મિનિટ જેવું તેને થવા દઈશું. તો 1 થી 2 મિનિટ જેવી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે ઉપર લાઇટ બ્રાઉન ડિઝાઇન થઈ ગઈ છે. હવે આપણે ભાખરીને પલટાવી લઈશું. આપણે વચ્ચે વચ્ચે આવી રીતે ચેક પણ કરવાનું છે. હજી થોડીક કાચી છે, જેથી કરીને ફરીથી 1 મિનિટ જેવું તેને થવા દઈશું અને પાછળ થઈ જાય ત્યારબાદ તેને ફરીથી પલટાવી લઈશું અને હાઈ ફ્લેમ ઉપર શેકી લઈશું લગભગ 1 મિનિટ જેવું. તો હવે તમે જોઈ શકો છો કે આ ભાખરી બનીને રેડી થઈ ગઈ છે. આપણે તેને લઈ લઈશું એક પ્લેટમાં અને હવે તેની ઉપર આપણે ઘી લગાડી લઈશું. અહીંયા મેં એક મોટી ચમચી જેટલું ઘી લગાડ્યું છે. ઘી પહેલાં કિનારી પર લગાવી લઈશું અને પછી વચ્ચે સ્પ્રેડ કરી દઈશું. તો ચાલો હવે નેક્સ્ટ આપણે જે કોથમીર મરચાંની ભાખરી વણી હતી તેને પણ શેકી લઈએ. તો તેની માટે મેં અહીંયા ફરીથી હાઈ ફ્લેમ ઉપર ભાખરીને એડ કરી દીધી છે. 1-2 મિનિટ જેવું થાય પછી આપણે તેને પલટાવી લેવાની છે. તો અહીંયા મેં પલટાવી લીધી છે. આપણે પલટાવીએ ત્યારબાદ ફ્લેમ થોડીક મીડિયમ કરી દઈશું, જેથી કરીને બહુ વધારે દાજી ન જાય. તો હવે તમે જોઈ શકો છો પાછળ પણ લગભગ 1-2 મિનિટ જેવું શેકાઈ જાય પછી ભાખરીને પલટાવી લઈશું અને શેકી લઈશું બરાબર. તો હવે તમે જોઈ શકો છો કે બંને બાજુ સરસ એવી લાઇટ ગોલ્ડન બ્રાઉન ડિઝાઇન થઈ ગઈ છે, મતલબ કે ભાખરી શેકાઈ ગઈ છે. હવે તે ભાખરીને પણ એક પ્લેટમાં લઈ લઈશું અને ઘી લગાડી લઈશું. ઘી તમે તમારા ટેસ્ટ મુજબ ઓછું વધારે લઈ શકો છો. અહીંયા મેં એક મોટી ચમચી જેટલું ઘી લગાડ્યું છે. ઘી પહેલાં આવી રીતે કિનારીમાં લગાડી લઈશું અને પછી વચ્ચે પણ સ્પ્રેડ કરી લઈશું અને થોડા કાપા પણ વચ્ચે પાડી લઈશું. અહીંયા મેં બંને ભાખરીને સર્વ કરી લીધી છે. આ ભાખરી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. ફ્રેન્ડ્સ, તમને જો મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો ચાલો ફરી મળીશું, ત્યાં સુધી આવજો.